નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 22મી મે અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં નવા નિયમો લાગુ થયા છે। આ નવા નિયમો સિનિયર સિટીઝન્સને મુશ્કેલીમાં મૂકી શકે છે। ગુજરાતી વડીલો જે તેમને મળતા સરકારી લાભો ડેબિટ કાર્ડમાં લેતા હોય તો ખાસ ચેક કરી લેજો, સાથે જરૂરી બદલાવ કરી દેજો, નહીતર તમારા ડોલર મળતા છીનવાઈ શકે છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ટ્રમ્પે જાહેર કરેલા નવા નિયમો અનુસાર મોટી સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડવું પડે તેવી સ્થિતિ છે। 60 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે। શું છે આ નવા નિયમ તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં તસ્કરો એટલે કે ચોર લોકોના આસાન નિશાને હંમેશા સ્ટોર્સ આવતા હોય છે। ત્યારે અમેરિકામાં એક સ્ટોરમાં હથિયારો સાથે એક ટોળકી સ્ટોર બંધ કરવાના સમયે પ્રવેશ કરે છે, જેના હાથમાં હથોડા અને મોં પર માસ્ક હોય છે। તેમણે શું કર્યું અને તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં વસતા લાખો વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને આપણા એવા ગુજરાતી વડીલો જેઓ બેંક ખાતા વગર સીધા ડેબિટ કાર્ડ દ્વારા પોતાના સરકારી લાભો મેળવે છે, તેમના માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જે તમારી રોજે રોજની આર્થિક સુવિધા અને માસિક બજેટ સાથે સીધી રીતે જોડાયેલા છે। યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના બ્યુરો ઓફ ધ ફિસ્કલ સર્વિસ દ્વારા સોશિયલ સિક્યોરિટી અને ડાયરેક્ટ એક્સપ્રેસ ડેબિટ કાર્ડ પ્રોગ્રામને લઈને એક બહુ જ મોટી અને ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે। સરકારે ડાયરેક્ટ એક્સપ્રેસ પ્રીપેડ ડેબિટ કાર્ડ પ્રોગ્રામના આખા સંચાલન માટે હવે કોમેરિકા બેંકના બદલે ફિફ્થ થર્ડ બેંકને નવા ફાઇનાન્શિયલ એજન્ટ તરીકે પસંદ કરી છે। આ ફેરફાર માટે ફિફ્થ થર્ડ બેંક સાથે પૂરા 5 વર્ષનો એક મોટો કરાર કરવામાં આવ્યો છે, જે કરાર સત્તાવાર રીતે 9 સપ્ટેમ્બર 2025થી જ અમલમાં આવી ચૂક્યો છે। આ નવો નિયમ અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી, એસએસઆઈ અને વેટરનન્સ બેનિફિટ જેવા ફેડરલ લાભો મેળવવા આશરે 3.4 મિલિયન એટલે કે 34 લાખથી વધુ અમેરિકન પ્રવાસીઓને સીધી રીતે અસર કરશે, જેમાં મોટી સંખ્યામાં એવા કાર્ડ ધારકો સામેલ છે જેમની પાસે કોઈ પરંપરાગત બેંક ખાતું નથી અને તેઓ માત્ર આ કાર્ડના સહારે જ જીવી રહ્યા છે। હવે દરેક લાભાર્થીના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આ નવી વ્યવસ્થા ક્યારથી અમલમાં આવશે અને તેમની આજીવિકા પર આની શું અસર થશે। તો તમને જણાવી દઈએ કે નવા એનરોલમેન્ટ એટલે કે જેઓ નવા કાર્ડ કઢાવવા માંગે છે તેમના માટે મે 2026ના ચાલુ મહિનાથી જ આ નવી બેંકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે જૂના કાર્ડ ધારકો માટે આ ટ્રાન્ઝિશન એટલે કે બદલાવની પ્રક્રિયા સમર 2026 એટલે કે ઉનાળાના દિવસોથી શરૂ કરવામાં આવશે, જે 2026ના અંત સુધીમાં અથવા તો વર્ષ 2027ની શરૂઆતમાં સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવાશે। ત્યાં સુધી જૂના કોમેરિકા બેંકના કાર્ડ વાપરનારા તમામ લોકોએ ગભરાવાની જરૂર નથી અને તેમણે પોતાના હાલનું કાર્ડ ચાલુ રાખવાનું છે। જ્યાં સુધી તમને નવું ફિફ્થ થર્ડ બેંકનું કાર્ડ ન મળે ત્યાં સુધી તમારું જૂનું કાર્ડ એક્ટિવ રહેશે। આ સમય દરમિયાન દરેક કાર્ડ ધારકે એક બહુ જ મહત્વનું કામ કરવાનું છે કે સરકારી રેકોર્ડમાં પોતાનું વર્તમાન સરનામું બિલકુલ અપડેટ રાખવું પડશે, જેથી નવી નીતિઓની સૂચનાઓ અને નવું ડેબિટ કાર્ડ તમારા ઘરે સમયસર કોઈ પણ અવરોધ વગર પહોંચી શકે। ત્યાં સુધી તમારે હાલની એપ અને કાર્ડનો ઉપયોગ બેધડક ચાલુ રાખવાનો છે। નવું કાર્ડ મળ્યા પછી ફિફ્થ થર્ડ બેંકની એક અલગ નવી એપ ડાઉનલોડ કરવાની રહેશે। રાહતની વાત એ છે કે આ ફેરફારથી તમારી કોઈ પણ ફી કે સર્વિસમાં તાત્કાલિક કોઈ મોટો બદલાવ આવવાનો નથી અને તમને પહેલાની જેમ જ સમાન સેવાઓ મળતી રહેશે। આ નવી સુવ્યવસ્થાથી લાભાર્થીઓને વધુ સારી સુરક્ષા અને ડિજિટલ વિકલ્પો જેવા કે વર્ચ્યુઅલ કાર્ડ, કાર્ડલેસ એટીએમ અને ડિજિટલ વોલેટની આધુનિક સુવિધાઓ મળી શકે છે। તમારા લાભો પહેલાની જેમ જ લોડ થશે અને તેનું નેટવર્ક પણ માસ્ટર કાર્ડ જ રહેશે, તેમજ ફ્રોડ પ્રોટેક્શનના તમામ નિયમો યથાવત રહેશે। પેપર ચેકના અંત પછી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે, જેથી તમારે બહુ જ સાવધ અને
જાગૃત રહેવાની જરૂર છે. દોસ્તો, તમે અમેરિકા રહો છો કે ભારત રહો છો, પરંતુ તમારા સંબંધીઓ અમેરિકા રહે છે અને તેમને સરકારી લાભો મળે છે, તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના આઈટી સેક્ટરમાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેને ત્યાં વસતા હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને તેમના સુખી પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકાની સિલિકોન વેલીની મોટી મોટી ટેક કંપનીઓ જેવી કે મેટા, એમેઝોન અને લિંક્ડઇન સહિતની અન્ય કંપનીઓમાં ચાલુ લેઓફ્સ એટલે કે કર્મચારીઓની આકરી છટણીની લહેરે H-1B વિઝા પર કામ કરતા હજારો ભારતીયો અને ગુજરાતીઓને બહુ જ મોટો ફટકો માર્યો છે. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે USCISના કાયદા મુજબ જ્યારે કોઈ H-1B વિઝા ધારકની નોકરી છૂટી જાય છે, ત્યારે તેને કાયદેસર રીતે નવું વાહન શોધવા માટે માત્ર 60 કેલેન્ડર દિવસ અથવા I-94ની વેલિડિટી પૂરી થાય તેમાંથી જે ઓછું હોય એટલો જ ગ્રેસ પીરિયડ મળે છે. આ સમયની સૌથી ભયાનક વિગત એ છે કે આ 60 દિવસ ગણવાની શરૂઆત તમારા છેલ્લા પગારવાળા કાર્ય દિવસ પછીના દિવસથી જ શરૂ થઈ જાય છે અને કંપની દ્વારા અપાતા સેવરન્સ પગારના દિવસો આમાં ગણવામાં આવતા નથી. આ કિંમતી સમય દરમિયાન કર્મચારીએ કાં તો નવી કંપનીમાં પોતાનું H-1B વિઝા ટ્રાન્સફર કરાવવું પડે છે અથવા બીજા કોઈ વિઝા જેવા કે B2 વિઝિટર વિઝામાં સ્વિચ થવું પડે છે. અને જો આ બંનેમાંથી કંઈ ન થાય તો ભારે હૃદયે અમેરિકા છોડીને ભારત પોતાના વતન પરત ફરવું પડે છે. દોસ્તો, ચિંતાની વાત એ છે કે હવે અમેરિકી અધિકારીઓ B2 વિઝિટર વિઝામાં સ્વિચ થનારા લોકો પર બહુ જ સખત અને બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. લે ઓફ્સના આંકડા જોઈએ તો વર્ષ 2025માં જ ટેક ઇન્ડસ્ટ્રીમાં 1,10,000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરાયા હતા અને ચાલુ વર્ષ 2026માં પણ આ સિલસિલો અટક્યો નથી, કારણ કે તાજેતરમાં જ મેટા કંપની દ્વારા વધુ 8,000થી વધુ સ્ટાફમાં કાપ મૂકવાની જાહેરાત કરાઈ છે. આ છટણીમાં સૌથી વધુ ભોગ આપણા ભારતીયો બન્યા છે, કારણ કે અમેરિકાના કુલ H-1B વિઝાના લગભગ 70%થી વધુ હિસ્સો ભારતીય પ્રોફેશનલ્સ પાસે છે, જે નાણાકીય વર્ષ 2025માં પણ સૌથી વધુ હતો. જો કે મેટા કંપની તેના લે ઓફ પેકેજ હેઠળ 16 અઠવાડિયાનો બેઝ પગાર અને દરેક વર્ષની સેવા માટે 2 અઠવાડિયાનો વધારાનો પગાર તેમજ 18 મહિના સુધી હેલ્થ કેર કવરેજ અને ઇમિગ્રેશન માર્ગદર્શન ચોક્કસ આપે છે. પણ આ આર્થિક મદદ 60 દિવસના કાયદાને બદલી શકતી નથી. આ ભયાનક છટણી પાછળનું અસલી કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો વધતો પ્રભાવ છે. કંપનીઓ હવે રૂટીન કોડિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના રોલ્સ ઘટાડીને AI અને ઓટોમેશન પર આંધળો ખર્ચ કરી રહી છે, જેનું મોટું ઉદાહરણ એ છે કે મેટા કંપની આ વર્ષે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ પૂરા $100 બિલિયન થી વધુનો જંગી ખર્ચ કરવાની યોજના ધરાવે છે, જેના લીધે આ લેઓફ્સ હવે લાંબા ગાળાના સંકટ સમાન લાગી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે હજારો પરિવારોના મોંઘા હોમ લોન પર લીધેલા મકાનો, બાળકોનું કિંમતી ભણતર અને ભવિષ્ય સંપૂર્ણ જોખમમાં આવી ગયા છે, જેના કારણે ઘણા લોકો હવે કેનેડા, યુરોપ અથવા ભારત કાયમ માટે પરત ફરવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે. જો કે જે લોકો પાસે ગ્રીન કાર્ડ છે તેઓ અત્યારે સુરક્ષિત છે, પણ અસ્થાયી વિઝાવાળા માટે આ સમય બહુ જ સાવધ રહેવાનો છે. દોસ્તો, તમારી પણ નોકરી ગઈ છે અથવા તમારી આસપાસ પણ આવા લોકો છે, તો તેમને આ વિડીયો શેર કરજો. અમેરિકાના ટેનેસી રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને રૂંવાડા ઊભી કરી દેનારી સશસ્ત્ર લૂંટનો નિષ્ફળ પ્રયાસની ઘટના સામે આવી છે, જેણે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર ભારે સનસનાટી મચાવી દીધી છે. ટેનેસીના ક્લાર્કવિલ શહેરમાં આવેલા એક પ્રતિષ્ઠિત બિગ લોટ્સ સ્ટોરમાં 2 સશસ્ત્ર શંકાસ્પદ લૂંટારુઓએ હથિયારો સાથે લૂંટ ચલાવવાનો બહુ મોટો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેશિયરની અદ્ભુત સમય સૂચકતાના કારણે ગુનેગારોનો આ આખો પ્લાન નિષ્ફળ ગયો હતો અને તેમણે એક પણ રૂપિયો ચોર્યા વગર ત્યાંથી બાંધી મુઠ્ઠીએ ભાગવું પડ્યું હતું. ક્લાર્કવિલ પોલીસના સત્તાવાર અહેવાલો મુજબ આ ભયાનક ઘટના શુક્રવારના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યા બાદ બની હતી,
જે સ્ટોર બંધ થવાના થોડા સમય પહેલાનો જ ગંભીર સમય હતો. આ ઘટના મોન્ટગોમરી કાઉન્ટીમાં સાઉથ રિવરસાઇડ ડ્રાઈવ પર આવેલા બિગ લોટ્સ સ્ટોરની અંદર ઘટી હતી. આખી ઘટનાનો ક્રમ કોઈ ફિલ્મી દ્રશ્ય જેવો જ સસ્પેન્સથી ભરેલો છે. રાત્રે માલિક સ્ટોર બંધ કરવાની તૈયારીમાં હતો ત્યારે બે શંકાસ્પદ અશ્વેત યુવાનો મોઢા પર ડિસ્પોઝેબલ ફેસ માસ્ક પહેરીને સ્ટોરની અંદર પ્રવેશ કરે છે. તેઓ શરૂઆતમાં બહુ સામાન્ય ગ્રાહકની જેમ વર્તતા હતા અને સ્લિમ જીમ ખરીદવાનું ખોટું બહાનું કાઢીને સીધા કેશ રજિસ્ટર પાસે પહોંચી જાય છે. કેશિયરે જેવું પેમેન્ટ લેવા માટે કેશ રજિસ્ટરનું ડ્રોઅર ખોલ્યું કે તરત જ એક શંકાસ્પદ લૂંટારુએ તરાપ મારીને કેશ ડ્રોઅર આંચકી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેશિયરે ડર્યા વગર બહુ જ ઝડપથી પોતાની સૂઝબૂઝ વાપરીને ડોરને ધડાકાભેર પાછું બંધ કરી દીધું. આનાથી લૂંટારુઓ ગુસ્સે ભરાયા અને તેમાંથી એકે પોતાની પાસે રહેલું ફાયર આર્મ એટલે કે લોડેડ બંદૂક સીધી કેશિયર તરફ ધરી દીધી અને જીવથી મારી નાખવાની ધમકી આપી. તે જ સમયે બીજા લૂંટારુએ પોતાની પાસે રહેલી લોખંડની હેમર એટલે કે હથોડી વડે કેશ રજિસ્ટરને તોડીને નાણાં કાઢવાનો બહુ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ રજિસ્ટર મજબૂત હોવાના કારણે તેમનો આ પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. પોતાના બંને પ્રયાસો નિષ્ફળ જતા અને સ્ટોરના અન્ય કર્મચારીઓ સજાગ થઈ જતા બંને શંકાસ્પદ લૂંટારુઓ પકડાઈ જવાના ડરથી કંઈ પણ ચોરી કર્યા વગર સ્ટોરમાંથી પગપાળા જ બહારની તરફ ભાગી છૂટ્યા હતા. સીસીટીવી અને આસપાસના લોકોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લે નજીકમાં આવેલા ડેરી ક્વીનના પાછળના ભાગે અંધારામાં દોડતા જોવા મળ્યા હતા. પોલીસે બંને શંકાસ્પદોનું વર્ણન જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે તેઓ અશ્વેત પુરુષો છે જેમણે ચહેરો છુપાવવા માસ્ક પહેર્યા હતા. ક્લાર્ક્સવિલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમના કપડાની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે ફોટા જાહેર કર્યા છે. રાહતની વાત દોસ્તો એ છે કે આખા હાઈ વોલ્ટેજ ડ્રામા અને ખેંચતાણ દરમિયાન સ્ટોરના કોઈ પણ કર્મચારી કે વ્યક્તિને સહેજ પણ શારીરિક ઈજા પહોંચી નથી અને કોઈ માલ સામાન કે રોકડની ચોરી થઈ શકી નથી. પોલીસે આ ગંભીર મામલાને એગ્રાવેટેડ રોબરી એટલે કે સશસ્ત્ર લૂંટના ગુના તરીકે નોંધીને શંકાસ્પદોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને જાહેર જનતાને પણ જો કોઈ માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. અમેરિકામાં અત્યારે જે રીતે આવા ગ્રોસરી અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ગુનાખોરી વધી રહી છે તે જોતા આ ઘટના આપણા ગુજરાતી સ્ટોર ઓનર્સ માટે એક બહુ મોટી ચેતવણી છે દોસ્તો, કારણ કે તેઓએ પોતાના સ્ટોર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવી પડશે અને સરકારના ભરોસે કે ટ્રમ્પ સરકારની નીતિઓના ભરોસે બિલકુલ બેસવાની જરૂર નથી દોસ્તો. આ વિડીયો આપણા તમામ ગુજરાતી સ્ટોર્સ ધારકો અને કર્મચારીઓને શેર કરજો, કારણ કે ગમે ત્યારે આવા લૂંટારુઓ આવે અને જીવનું જોખમ ઊભું કરી શકે છે. માટે આપણે જ સતર્ક રહીશું, સાવધાન રહીશું તો સુરક્ષિત જરૂર રહીશું અને પોતાની સુરક્ષા પોતે કરીશું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.